નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર ડીસા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને આવી રહ્યા છે કે જ્યાં ઘટનાને આટલા દિવસો થયા છતાં રિપોર્ટ એસઆઈટી દ્વારા સબમિટ નથી કરાયો। 15 દિવસ બાદ પણ રિપોર્ટ સબમિટ ન કરાયો। 2 એપ્રિલે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ અને આરોપીઓની તપાસ કરવાની હતી। 15 દિવસ થયા છતાં એસઆઈટીનો રિપોર્ટ રજૂ કરવાનો જ્યારે 15 દિવસમાં આદેશ કરાયો, પરંતુ હજી સુધી રાજકીય સંડોવણીનો ખુલાસો હોવાને કારણે કદાચ રિપોર્ટ રજૂ ન કરાયા હોવાનો પણ ગણગણાટ છે। ત્યારે હજી પણ એક સપ્તાહનો સમય લાગી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે બ્લાસ્ટ કેસ થયા બાદ તુરંત જ એસઆઈટીની રચના કરાઈ હતી અને આખા મામલે તપાસ કરવાની હતી કે ક્યાં કોની ચૂક છે। 2 એપ્રિલે તપાસ માટે આ રચના કરાઈ હતી, જ્યારે કે આજે 19મી તારીખ થઈ, એટલે ઘટનાને 17 દિવસ થઈ ગયા છે। જ્યાં 15 દિવસ બાદ રિપોર્ટ રજૂ કરવાનો હતો ત્યાં 17 દિવસ બાદ પણ રિપોર્ટ રજૂ નથી કરાયો। એવો પણ સ્થાનિક ગણગણાટ છે કે રાજકીય સંડોવણી આખા કેસમાં હોવાને કારણે રિપોર્ટને ડિલે કરવામાં આવી રહ્યો છે। હજી પણ એક સપ્તાહનો સમય લાગી શકે છે તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આટલું ડિલે કેમ, આટલા બધા દિવસો કેમ લાગી રહ્યા છે રિપોર્ટ સબમિટ કરવામાં, તે સૌથી મોટો સવાલ છે। જ્યારે રાજકીય સંડોવણીનો ગણગણાટ હતો ત્યારે વાત કદાચ વધુ સાર્થક થાય છે કે રિપોર્ટ હજી સુધી સબમિટ નથી કરાયો, એટલે અનેક શંકાઓ ઊભી થવી ખૂબ સ્વાભાવિક છે। તો 17 દિવસ બાદ પણ રિપોર્ટ જ્યારે રજૂ નથી કરાયો અને હજુ પણ એક સપ્તાહ જેટલો સમય લાગવાની વાતો છે, ત્યારે આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જે પ્રકારે ગતિવિધિઓ આગળ વધી રહી છે, અનેક શંકાઓ ઊભી થાય છે। ઘટનાને 17 દિવસ થયા, એસઆઈટીનો રિપોર્ટ કેમ સબમિટ નથી થતો? હજી પણ કેમ એક સપ્તાહની રાહ જોવાની? બિલકુલ, જે રીતે એસઆઈટીની રચના કરવામાં આવી હતી સમગ્ર કેસને લઈને, દીપક ટ્રેડર્સમાં જે રીતના ફટાકડાની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો અને તેના ત્રીજા જ દિવસે છે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરી દેવામાં આવી હતી। અલગ અલગ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને તમામ તલસ્પર્શી તમામ જે વિગતો છે, તમામ જે નિયમો છે, પહેલાના નિયમો, એટલે કે જ્યારે આ ફટાકડાના લાયસન્સ લીધા, જ્યારથી ફેક્ટરી એક્ટિવ થઈ ત્યારથી અત્યાર સુધીના જે તમામ નિયમો છે, અલગ અલગ જે અધિકારીઓ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે, તેની ભૂમિકાને લઈ આ તમામ વસ્તુઓ છે તેની તપાસ કરવાની હતી। અલગ અલગ અધિકારીઓ, કર્મચારીઓ કે જેમની ભૂમિકા આવતી હતી તેમની ભૂમિકા સ્પષ્ટ કરવાની હતી। કયા કારણો, અલગ અલગ મુદ્દાઓ, આ તમામની વિગતો મેળવવાની હતી અને ત્યારબાદ 15 દિવસમાં જ એસઆઈટી છે તેને રિપોર્ટ સરકારને આપવાનો હતો, પરંતુ 17 દિવસ જેવો સમય વીતી ગયો છે, હજી સુધી એસઆઈટી છે તે ક્લિયર નથી અને રિપોર્ટ છે તે સબમિટ કરવામાં નથી આવ્યો। મહત્વનું છે કે જે રીતે ઝીણવટભરી તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ જે સમયગાળામાં, એટલે કે સરકારે જે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, 15 દિવસની અંદર એસઆઈટી દ્વારા છે સરકારને રિપોર્ટ સબમિટ કરવાનો હતો। જે દોષી છે, એટલે કે જેમની આમાં જે સામે આવ્યું છે તેમાં લાયસન્સની વાત હોય, રેવન્યુ વિભાગના અધિકારીની વાત હોય, પોલીસની વાત હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટને લાગતા વળગતા અધિકારીઓની વાત હોય, ફાયરની વાત હોય, તો તમામના જે ભૂમિકાઓ છે તે સ્પષ્ટ કરવાની હતી અને ત્યારબાદ તેની ભૂમિકાને લઈને સરકારને આ રિપોર્ટ છે તે કરવાનો હતો, પરંતુ અત્યાર સુધીમાં રિપોર્ટ જે છે પ્રક્રિયા ચાલુ છે। તપાસની એસઆઈટી રિપોર્ટમાં રાજકીય સંડોવણીની પણ વાત છે, શું એ પણ એક કારણ તો નથી કે હજી સુધી સબમિટ નથી થતો રિપોર્ટ? કારણ કે સ્થાનિકોમાં સામાન્ય રીતે પણ ગણગણાટ એ છે કે મોટી રાજકીય સંડોવણીનો ખુલાસો થયો છે। બિલકુલ સ્પષ્ટ વાત છે કે જે આરોપીઓ હતા તેનું રાજકીય કનેક્શન સામે આવ્યું હતું અને જે રીતે રાજકીય કનેક્શન સામે આવ્યું હતું ને ત્યારબાદ છે તે ભલામણો પણ આવી હોઈ શકે છે અને રાજકીય કનેક્શન હોવાને કારણે પણ કદાચ એસઆઈટી છે આમાં ઝીણવટભરી તપાસ કરી હોઈ શકે છે અને તેને જ કારણે રિપોર્ટ છે તે હજી પણ 1 અઠવાડિયા સુધી નહીં આપી અને તપાસને લંબાવવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક રાજકીય કનેક્શન તો સ્વાભાવિક પહેલા દિવસથી સ્પષ્ટ હતું કે આરોપીઓ છે તેનું રાજકીય કનેક્શન જોવા મળતું હતું। દીપક ટ્રેડર્સના જે બંને પિતા પુત્ર છે તેનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું હતું અને તેને જ કારણે શક્યતા એવી તમામ હોઈ શકે કે રાજકીય ભલામણો અથવા તો રાજકીય જે કનડગત હોઈ શકે તેને કારણે પણ આ રિપોર્ટ છે તે મોડો આપવામાં આવતો હોય છે અથવા તો હજી પણ તેમાં ડીલે થતું હોય છે, તપાસમાં પણ ડીલે થતું હોય છે। મહત્વનું છે કે હવે જ્યારે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે એસઆઈટી દ્વારા, ત્યારબાદ તેમાં સ્પષ્ટતા થશે કે ખરેખર કઈ પ્રમાણે કોને દોષી ઠેરવામાં આવ્યા છે, કોનો બચાવ કરવામાં આવ્યો છે, કઈ પ્રમાણેની તપાસ કરવામાં આવી છે, કેટલા મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી છે અને કઈ પ્રકારે ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે।
હવે એકવાર રિપોર્ટ સબમિટ થાય તેના પર સૌની નજર છે, કેમ કે કોને તારવવાના, કોને આરોપી ગણવાના અથવા તો કોનો દોષ ગણવાનો, રાજકીય ભલામણો કયા વ્યક્તિ ઉપરની હતી, આ તમામ જે વિગતો છે તેને લઈને હવે અનેક સવાલો પણ એસઆઈટી ઉપર ઊભા થઈ રહ્યા છે. કેમ કે જે રીતે રાજકીય ભલામણની વાત આવે છે, 15 દિવસનો સમયગાળો પણ પૂરો થઈ ગયો છે, 17 દિવસ થઈ ગયા છે અને હજી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ રિપોર્ટ સબમિટ કરવામાં 1 અઠવાડિયા જેવો સમય લાગશે. એટલે કે અનેક સવાલો છે, પરંતુ હવે જ્યારે આખરી રિપોર્ટ સરકારને સબમિટ થાય ને ત્યારબાદ જે પગલાઓ લેવામાં આવશે તેના પર પણ સૌ કોઈની નજર છે તે મંડાયેલી છે. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે જોવું રહ્યું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ કેટલા દિવસમાં સબમિટ થાય છે. રાજકીય સંડોવણીની પણ આશંકાઓ જ્યારે છે ત્યારે નજર રહેશે કે રિપોર્ટમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે, શું નવા ખુલાસાઓ થાય છે. એસઆઈટીમાં આપ જુઓ ભાવિન પંડ્યા સેક્રેટરી લેન્ડ રિફોર્મ્સ મહેસૂલ વિભાગ, એ સિવાય વિશાલ વાઘેલા કે જેઓ નાયબ પોલીસ મહાનિરીક્ષક છે, એ સિવાય HP સંઘવી કે જેઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર છે. તમામ લોકો સામેલ છે એસઆઈટીની ટીમમાં જેઓ તપાસ કરી રહ્યા છે. જે ગાંધીનો પણ તેમાં સમાવેશ થાય છે. હવે જોવું રહ્યું કે 15 દિવસ બાદ જ્યારે 17 દિવસનો સમય થયો, વધુ એક સપ્તાહ તેમને જોઈએ છે, ત્યારે રિપોર્ટમાં શું ખુલાસો થાય છે.